વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીને 6 વર્ષમાં 3 ધમકીઓ મળી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીની છે. વડાપ્રધાનની આસપાસનું પ્રથમ સુરક્ષા વર્તુળ માત્ર એસપીજી જવાનોનું બનેલું છે. પીએમની સુરક્ષામાં લાગેલા આ જવાનોને અમેરિકાની સિક્રેટ સર્વિસની ગાઈડલાઈન મુજબ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમની પાસે MNF-2000 એસોલ્ટ રાઇફલ, ઓટોમેટિક ગન અને 17M રિવોલ્વર જેવા આધુનિક હથિયારો છે. પીએમ મોદીની સુરક્ષા પાછળ એક દિવસમાં કેટલો ખર્ચ થાય છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ઉપર દરરોજ 1,62,00,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ 2020માં સંસદમાં આપવામાં આવેલા એક પ્રશ્નના લિખિત જવાબમાં આપી હતી. તેમણે લોકસભામાં કહ્યું હતું કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજી માત્ર વડાપ્રધાનને જ સુરક્ષા આપે છે.